હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આ સવારના 9 વાગ્યા છે. મમ્મી આજે ભાજી બનાવવાની છે એટલે ભાજી કાપે છે. આ જો અડધી કાઢી હતી અને અહીં મેં કાપી હતી. એવી સાફ કોણ લાગ્યું હતું સાહેબ? કોઈ અમારા ભાઈ ભાજી આપી ગયો તો અમારો બિલાડો ઊંઘી ગયો છે. ભૂખ લાગી ગઈ છે એટલે ઘરે આવી ગયો. હવે આજે મારા મમ્મી સાડીના કોથળા બનાવે છે હુસેલ ભરવા. એમાં ઓછી થઈ ગઈ. કેટલા કોથળા કરવાનું છે? આ જો આ એક, બે, ત્રણ, ચાર ને આ એક 5. 5 કોથળાના કેટલા પૈસા? કેટલા થાય? 20 કે 30? 20 રૂપિયા એકના. જો અંદર હે પેલા ઉપર આ બાજુ ખૂણા 100 રૂપિયા થઈ ગયા. આજની કમાણી 100 રૂપિયા. આ જો મારા મમ્મીએ બ્લાઉઝ સીવ્યો છે. આ મારો બ્લાઉઝ છે તે મમ્મીએ સીવી આપ્યો તો. મારા મમ્મી બ્લાઉઝ પણ સીવે છે. તમે જેવી ડિઝાઇન કહો એવી ડિઝાઇનના કરી આપે છે. આ જો આની પાછળ દોરી લગાઈ છે. બટન કે ઉક નથી કર્યા. દોરી છે. હજી આ દોરીને અહીંયા બાકી છે. આનું આગળનું ગળું. આ બ્લાઉઝની બોય. આ પાછળનું ગળું. આ દોરી છે. આ જો મારી મમ્મીએ બીજો બ્લાઉઝ સીવ્યો છે. આનું ગળું આવું છે. પછી આની બોયની ડિઝાઇન અલગ છે. આ જો સરસ ડિઝાઇન બનાવે આ મમ્મી. આની બોયની ડિઝાઇન. પછી આ દોરી છે. આ પાછળનું લટકન છે એ પણ જાતે જ બનાવ્યું છે. પછી આ આગળનું ગળું. બીજો બ્લાઉઝ બતાવું તમને. હજી આ જો આ બટન વાળું છે.
આ બોય નાની છે, આની બોય નાની કરાય છે. આ ચોરસ ગળું કરાય છે. અમે જઈએ છીએ ખેતરમાં કંઈક કામ કરવાનું છે, એટલે આ અમારી પાછળ ડોગી આવે છે. મમ્મી એક ડોગી પાછળ ડોગી જ કહું. અમે આવી ગયા ખેતરમાં. અહીંયા પપ્પા દવા છંટકાવ કરે છે. ટામેટા બંધાઈ ગયા. ટામેટા બાંધી દીધા. હું બાંધવા આવું એટલે તમારે દવા છોટવાની. હું આવું તો તમારે કોમ આ મરસા હા મીન કાઢી એ મીન કાઢી ભવન તું આ અમારી ટેટી, બીજી ટેટી આ પેલી બગડી ગઈ. હા ઘણા પડી ગયા. આ બાજુ બીજી છે. પછી આ એક, આ ઘણી બધી. આ બાજુ દવા છાંટવાનું ચાલુ. મારા પપ્પા આ ખેતરમાં છોડવાનો છંટકાવ કરવા આ દવા વાપરે છે. આ ઓર્ગેનિક છે. આ જો જીવજંતુને મારવા માટે. પણ ફોટકે બનાવનાર જીવ તે વાજે માર પાસ તારો એમ તેમ પણ કે દાડા જે માય તો કોણ હે એમ બાંધતું ના બેન ને કે સીધા માય ખબર વગર એમ હાફ ના ગયા રોડી રોડી બોલ્યા વગર તમને બેને મોકલ્યા તરમાં કામ કરીને હવે અમે ઘરે જઈએ છીએ. આ અમારા ઘરે ઓર્ગેનિક ખાતર બનાવે છે. કયું કયું ખાતર છે? એક જીવામૃત, એક આ ઘન જીવામૃત અને આની અંદર જીવામૃત છે. મારા ઘર જોડેવાળી ચીકુને પણ ચીકુ લાગી ગયા છે. પાકે છે રોજ ક્યારેક પડે. આ જો
અમે ઘરે આવી ગયા. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો.